નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન સાચા પ્રશ્ન બેંક અને સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે। આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને સંપૂર્ણ પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો। તો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ધોરણ 9 છે, વિષય છે વિજ્ઞાન, પ્રશ્ન બેંક નંબર 1 જુલાઈ 2024, કુલ ગુણ છે મિત્રો 25 અને 25/7/2024 તારીખ છે। સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 છે આપણી આસપાસના દ્રવ્યો। ઓકે, ચાલો સેક્શન નંબર એની પહેલા વાત કરીએ, જે તમારો 7 ગુણનો આની અંદર આપવામાં આવેલો છે। તો પ્રશ્ન નંબર 1 ની અંદર 15 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે, એમાં તમારે કોઈ પણ 3 તમારા શિક્ષક આપશે, પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ તમારો 3 ગુણ રહેશે। મતલબ 15 એમસીક્યુ માંથી 3 એમસીક્યુ તમારા વર્ગ શિક્ષક તમને આપવાના છે। ક્લિયર છે? ચાલો જોઈએ તો કે પેલું, પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? હવા, પૃથ્વી, આકાશ કે છોડ? તો આમાં શું આવે ભાઈ? છોડ। પછી 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ કેવી હોય? ઘન હોય, પ્રવાહી? 298 કેલ્વિન એટલે શું થાય ભાઈ? 278, એમાંથી બાદ કરી દો એટલે વધે કેટલા? બરાબર, એ તમારે આમાંથી કરવાનું, ઘન, પ્રવાહી કે પ્લાઝ્મા। નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન, તો એને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન। ઘનમાં વાયુમાંથી ઘન કીધું છે ને, બરાબર? તો ચેક કરી લેજો વખત ઉદ્ધ્વપાતન આવે છે કે નહીં। વાયુમાંથી તમને ઘન પૂછેલું છે, બરાબર, તો ઉદ્ધ્વપાતન નહીં આવે આમાં। નીચેનામાંથી કયો દબાણનો એકમ છે? દબાણનો એકમમાં શું આવશે? ઓપ્શન આપ્યા છે ન્યૂટન, આ બળનો એકમ છે તો જવાબ આમાં આવશે પાસ્કલ, એટલે આ તમે જોઈ શકો છો, પાસ્કલ આમાં આવશે। નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે? સૂકો બરફ આવશે। શું આવશે? સૂકો બરફ। ચલો પછી નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કે એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ ઉકળવાની ક્ષમતા કેટલી હોય? તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ। કદનું એકમ ખાલી જગ્યા છે, તો શું આવશે? કદ એટલે વી ક્યુબ, ઘન મીટર આવશે। શું આવશે? વજનનો એકમ ખાલી જગ્યા છે, વજન હોય કેમાં મપાય? આ તો તાપમાનનો છે, ન્યૂટન અને પાસ્કલ। ન્યૂટન છે એ બળનો એકમ આવશે, તો આમાંથી પાસ્કલ તમે એકવાર ચેક કરી શકો છો। પછી ખાલી જગ્યા પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી, તો શું આવશે? તાપમાનનો ઘટાડો, બરાબર। બરફનું ગલનબિંદુ કેટલું હોય ભાઈ? કેલ્વિનમાં તમારે કહેવાનું છે। બરફ બને કેટલા? 0 ડિગ્રી, 0 એટલે 273 થાય, તો ઓપ્શન એ આવશે। ક્લિયર? ચાલો નીચેના પ્રશ્નો માટે સાચું કે ખોટું પસંદ કરો। દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે, પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત છે, બરાબર। ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે, તો ખોટું આવશે, કેમ કે આમાં પ્રવાહી પદાર્થનું છે ને, વાયુનું પ્રસરણ સૌથી વધારે, પછી પ્રવાહી, પછી ઘન, લાઈનમાં આમ આવે, બરાબર। પછી ઘનનું ગલનબિંદુ કણો વચ્ચેનું આકર્ષણ પણ વધારે હોય છે, તો આ વિધાન સાચું છે। હવે ઘનના કણો નજીક નજીક ગોઠવાયેલા હોય, પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે, ન હોય, જે પાત્રનો ભરો એ પાત્રનો આકાર ધારણ કરી લે, બરાબર। ચલો પ્રશ્ન નંબર 1 બ, 10 માંથી તમારે કેટલા લખવાના? 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ, ટોટલ 4 ગુણનો પ્રશ્ન થાય। દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો। ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિકતા, તો કે ચોક્કસ એનો આકાર હોય છે ભાઈ, બરાબર। એકી તમે લખી શકો ચોક્કસ આકાર વિશે, અને ગોઠવણી તમે લખી શકો છો, બરાબર। કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી વધારે હોય છે। પછી મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે, કારણ આપો। ઘન પ્રવાહીના તફાવતના મુદ્દા લખો, પ્રવાહી વાયુના લખો, ચડતા ક્રમમાં તમે ગોળો, ઘનતાના ક્રમમાં ગલનબિંદુ ઉત્કલન બિંદુને વ્યાખ્યાયિત કરો, બરાબર। બંને વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો। આ રીતના બધા તમને 10 સવાલ આપેલા છે, તો 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કેટલા આપશે? કોઈ પણ 2 આપશે। પીડીએફ માટે ટેલિગ્રામમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો। એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે। ચલો સેક્શન નંબર બી, 6 ગુણનો તમને આની અંદર આપવામાં આવ્યો છે, જોઈએ પ્રશ્ન નંબર 2। હવે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી તમારે મિત્રો કોઈ પણ 2 લખવાના છે, દરેકનો 1 ગુણ છે,
8 માંથી 2, દરેકનો 1 ગુણ. ચલો 2. તો નીચે આપેલા તાપમાને રહેલા કોઈ પણ પ્રવાહીને ઊંચું દબાણ આપે દરમિયાન કઈ સ્થિતિ મેળવીશું. પછી આમાં આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે પ્રવાહીમાં હોય ભાઈ, સોરી વાયુમાં હોય, પ્રવાહીની વાયુમાં હોય, બરાબર. પછી વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા સીધું જ ઘનમાં રૂપાંતર પ્રક્રિયા શું કહેવામાં આવે છે? ઉદ્ધવપાતન. બરાબર. શું કે વાયુમાંથી તમને ઘન કીધું છે ને, તો એકવાર જો ઘનમાંથી વાયુ આવે ને તેને શું કહેવાય છે? ઉદ્ધવપાતન કહેવાય, બરાબર. અહીં તમને ઊંધું આપેલું છે, વાયુમાંથી ઘન પૂછેલું છે, તો એટલે ભેગા થઈ જાય કણો, એટલે એને કદાચ સંઘનન એટલે ભેગા પણ થાય. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપે કયાને મળો? તો આને કહેવાય સૂકો બરફ. શું કહેવાય? સૂકો બરફ. પછી પ્રવાહી વાયુ 6, 7 અને 8. ચાલો આગળ છે પ્રશ્ન નંબર 2. 8 પ્રશ્નમાંથી કેટલા લખવાના? 2 લખવાના ખાલી. દરેકના 2 ગુણ છે, 4 ગુણનો પ્રશ્ન થાય. 8 પ્રશ્નો જોઈ શકો છો. આ રીતના તમને 8 પ્રશ્નો બધા આપેલા છે. એકવાર ચેક કરી લેજો, કેમ કે પેપર બહુ લાંબુ છે, બધું આમાં સોલ્યુશન કરવું પોસિબલ નથી. ઓકે, પીડીએફ તમને ટેલિગ્રામમાંથી મળશે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. સેક્શન છે મિત્રો 6 ગુણનો છે. એમાં તમને 15 પ્રશ્નોમાંથી તમારે કેટલા લખવાના? 3 લખવાના છે, બરાબર. ચાલો એમાં એમસીક્યુ ટાઈપ બધા એમસીક્યુ જોવો. પેલું, કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે, તો તમારે વિકલ્પ યોગ્ય ગોઠવણ રજૂ કરે છે એ તમારે કહેવાનું છે. ચડતો ઓકે વધતા ક્રમમાં, પહેલા ઓછો પછી વધે, એ રીતનું તમને આની અંદર આપેલું છે, તો એ તમારે આમાંથી કહેવાનું છે, બરાબર. તો આ વાયુ છે, આ પ્રવાહી છે અને ઘન છે, તો આ તમારો જવાબ આવશે. સાચું વિધાન પસંદ કરો, બરાબર. 4 ઓપ્શન તમને આપ્યા, જેમાં જે આવે તમારે લખવાનું છે. પછી ઠંડા ગ્લાસ ભરેલા, બરાબર, કઈ ઘટનાને આધારે જોવા મળે? સૌથી વધુ અનુકૂળ કઈ છે એ તમારે આમાંથી કહેવાનું. બસ. પછી ગુણધર્મ નથી વાયુનો, એ તમારે, તો કે ચોક્કસ આકાર ધરાવે ને એ નથી એનો, બરાબર. 6, 7, 8, 9, 10 અને 11, 15 આપેલા છે. 15 બરાબર. આ 15 માંથી તમારે શિક્ષક તમને કેટલા આપશે ભાઈ? 3 આવશે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો પ્રશ્ન નંબર 3 આપ્યો છે. 5 માંથી તમારે કોઈ પણ 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે ભાઈ. તો કે આપેલ ફકરો વાંચો, પ્રશ્નનો જવાબ આપો. 3 જવાબ સવાલ આપેલા છે. ભાઈ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, પ્રવૃત્તિ આપી સમજાવો. દ્રવ્યની અવસ્થા તમને કહેવાની છે. આ ઘન અવસ્થા, કાર્બન મોનોક્સાઇડ વાયુ ને આ પ્રવાહી અવસ્થા, બરાબર. પ્રવાહી વાયુ અને પેલું છે એ ઘન અવસ્થા. વૈજ્ઞાનિક કારણ આપો, કારણ તમારે દેવાના છે. ચલો સેક્શન નંબર ડી તમને આપ્યો, 6 ગુણનો છે. સેક્શન નંબર ડી 6 ગુણ. 10 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2 લખવાના, દરેકનો 1 ગુણ. ઓકે, ચલો જોવો તો કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે? 10 માંથી તમારે કોઈ પણ 2. ચલો 10 પ્રશ્નો પૂરા, એમાં તમારે કોઈ પણ કેટલા આવશે? 2 આવશે, બરાબર. જોઈ લેજો એક વખત. અને પ્રશ્ન નંબર 4 પ્રશ્નો, પ્રત્યેકનો 1 ગુણ, એ પણ તમે જોઈ લેજો ભાઈ, બરાબર. તો આનું સંપૂર્ણ સોલ્યુશન ટેલિગ્રામમાં જોઈન થઈ જાવ, એમાં તમને મળી જશે. આ હતું ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન સાચા પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.